હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો આજે છે કચ્છની જર્નીનો ડે 2 અને આજે અમે જવાના છીએ ભુજ. તો ભુજ એક્સપ્લોર કરીશું આજે, તો જોડાયેલા રહેજો બ્લોગમાં. અમે લોકોએ રૂમમાંથી ચેકઆઉટ કરી લીધું છે અને આ કાર પડી છે, તો અહીંથી જવાનું છે આપણે ભુજ. તો અમે બધા જઈ રહ્યા છીએ અત્યારે ભુજ, અને ભુજ જઈને આપણે મળીએ અને ભુજનું એક્સપ્લોર કરવાની જગ્યાઓ છે એ બધી કરીએ. અત્યારે આવી ગયા છીએ અમે સ્મૃતિવન ભુજ. તો અહીંયા અંદર ઘણું બધું એક્સપ્લોર કરવા જેવું છે. ફોરેસ્ટ એરિયા છે, તો આપણે ફોરેસ્ટ એરિયા પણ એક્સપ્લોર કરીએ. તો અંદર ટિકિટ લઈને અંદર જઈએ અને અંદર શું શું છે એ બતાવીએ તમને. તો સ્મૃતિવન એક્સપ્લોર કરવા આપણે બેસી ગયા છીએ અને ઉપર સિટી વ્યૂ છે અને ચેક ડેમ છે, તો આપણે એ જોઈશું. આપણે આવી ગયા હતા ઉપર અને અહીંથી મસ્ત એવો હવા ઠંડો પવન આવી રહ્યો છે. સિટી વ્યૂ તો અહીંથી આખું ભુજ સિટીનો મસ્ત એવો નજારો દેખવા મળે છે. સ્મૃતિવનનું જે ટોપ છે ત્યાં આગળ આપણે ઊભા છીએ અત્યારે હાલ. ભુજ સિટીનો ડુંગર અને પૂરો એવો નજારો મસ્ત જોવા મળે છે. ફોટોગ્રાફી ચાલુ છે બધાની અને કેમેરામેન હું જ છું, તો વિડીયોગ્રાફી ફોટોગ્રાફી પૂરી કરી દઈએ બધાની. ફોટા પાડીએ. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પતી ગઈ છે, તો હવે જઈએ નીચે. ચેક ડેમને એવું જોવાનું છે હજુ, તો ચેક ડેમને જોઈએ. ગાડીઓ રેડી થઈ ગઈ છે અને બધા બેસી ગયા છે, તો હું પણ બેસી જાઉં અત્યારે. તો અત્યારે નીચે જઈ રહ્યા છીએ અત્યારે પાછા આપણે, અને મસ્ત એવો વ્યૂ ઉપરથી આખા ભુજ સિટીનો આપણને જોવા મળી ગયો છે. અને રસ્તામાં એક ચેક ડેમ આવે છે, તો જોઈએ ત્યાં પણ ચેક ડેમ કેવો છે તે. આ છે ચેક ડેમ અને આ સ્મૃતિવનમાં આવા 50 જેવા ચેક ડેમ્સ બનેલા છે. અત્યારે તો પાણી નહીં ભરેલું અહીંયા, પણ વરસાદની એવી સિઝન હોય તો અહીંયા પાણી ભરેલું હોય છે. અને ખૂબ નાનકડા એવા ચેક ડેમો છે અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે પણ સારું એવું સ્થળ છે અહીંયા. તો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પણ આપણે સારી રીતના કરી શકીએ છીએ. તો જો કચ્છ આવવાનું થાય તમારે, તો એકવાર અહીંયા પણ જરૂરથી વિઝિટ કરજો તમે. તો હવે સ્મૃતિવનમાંથી ઉપર જઈને અમે નીચે આવી ગયા છીએ. તો જોઈ કેવું લાગ્યું ઉપર જઈને? બહુ જ મજા આવી મને તો ખૂબ સરસ હતું. ઉપર આખી ભુજ સિટીનો મસ્ત એવો વ્યૂ જોવા મળ્યો હતો. અને હજુ અંદર જો કંઈ એક્સપ્લોર કરવાનું હોય તો આપણે એક્સપ્લોર કરીએ. હજુ થોડી ઇન્ક્વાયરી કરવાની બાકી છે, તો ઇન્ક્વાયરી કરી અને અંદર જઈશું આપણે. તો ઇન્ક્વાયરી કરતાં જાણવા મળ્યું કે આપણે ઉપર જઈને આવ્યા ત્યાં સ્મૃતિવન, અને આના સિવાય એક મ્યુઝિયમ છે. પણ મ્યુઝિયમ જોવા માટે હજુ 3 થી 4 કલાક જેવો વેઇટ કરવો પડે એમ છે. તો જોઈએ, કારણ કે સમયનો અભાવ છે, તો બીજી જગ્યાઓ પણ ફરવાની છે, તો મ્યુઝિયમ જવાનું કેન્સલ રાખ્યું છે. અને અહીંથી હવે બહાર નીકળશું અને બપોરનું જમશું. કાલે પણ બપોરે જમ્યા હતા, પણ બ્લોગ બનાવવાનો રહી ગયો હતો. અને જોઈએ આજે પણ જઈએ અને જમીએ, અને સાંજે કદાચ અંદર નીકળવાનું છે. અને હજુ અહીંયા આગળ કાળો ડુંગર અને પૂજ્યો ડુંગર જે કહેવાય છે તે પણ જોવા જવાનું છે, તો તે પણ જોઈશું આપણે. તો અત્યારે અમે આવી ગયા હતા જમવા માટે. અનલિમિટેડ ગુજરાતી થાળી મંગાવી છે, તો જમવાનું આવે એટલે જમીએ અને પછી કાળો ડુંગર જોવા નીકળીએ. પછી સફેદ રણ આવે છે, તો એ પણ જોઈશું આપણે. છે દહીં વખાલ છે, શાક, દાળ, ભાત, રોટલી અને જોડે છાશ. તો જમી લઈએ અને જમીન પછી નીકળીએ આપણે આગળ એક્સપ્લોર કરવા માટે. આજા રહેજો પાણી ઉપર. પાણી ઢાળ હોવા છતાંય ઉપર જાય છે, અને ગાડીઓ બી આમાં ઉપર જતી હોય તો ઉપરથી નીચે આવે. એક જાતની મેગ્નેટિક ફિલ્ડ છે અહીંયા આ રોડ ઉપર કચ્છ બાજુ. આ ગાડી
ન્યુટ્રલ ગેર ઉપર છે, વગર રિવર્સ ગેરે અને વગર સ્ટીરિંગે પાછળની બાજુ જાય છે. પહોંચી ગયા છીએ અને અહીંયા કચ્છની જે બજારો છે આ ખુલી ગઈ છે અને અહીંયા મસ્ત ભરતવાળી વસ્તુઓ બધી છે. હજી તો અહીંથી જવાનું છે આમ ઉપર આ બાજુ, તો ઉપર જઈશું અને સનસેટ પોઈન્ટ જોઈશું. અને ત્યાં બોર્ડ મારેલું છે અને ત્યાં લખેલું છે કે આ જે છે કચ્છનો સૌથી ઊંચો પોઈન્ટ છે, રણથી 458 મીટર ઉપર આવેલો છે. તો આપણે જઈએ ઉપર અને ઉપર જઈને પછી જોઈએ અને સનસેટ પોઈન્ટ બતાવીએ તમને. તો અહીંયા એક મસ્ત વસ્તુ છે આ ચકલી ટાઈપ, અને પાણીથી ભરીને અને વગાડો તો મસ્ત એવી વાગે છે. અને એમને પણ બહુ મસ્ત એવી ચકલી વાગે છે. આ ટાઈપની ચકલી છે અને અવાજ પણ એવો મસ્ત આવે છે એનો. અને પાણીથી પણ ખૂબ સરસ અવાજ આવે છે. તો કચ્છી વસ્તુઓની મસ્ત એવી બજાર અહીંયા ખુલી ગઈ છે અને બસ મસ્ત વસ્તુઓ છે. અને સનસેટનો વ્યૂ પોઈન્ટ છે. સનસેટના વ્યૂ પોઈન્ટ અત્યારે હાલ અમે બધા જઈએ છીએ. તો ઉપર જઈએ અને સનસેટ પોઈન્ટ ઉપર અને જાણે સૂરજ ડૂબે ત્યારે જો પોસિબલ હશે તો વિડીયો ઉતારશું, નહીંતર ફોટા લઈશું. અને અહીંયા બોર્ડ મારેલું હતું તો એમાં લખેલું પણ હતું કે 458 મીટર ઊંચો આ પોઈન્ટ છે. અને સામે કંઈક મ્યુઝિક વાગે છે, કદાચ કચ્છી વાગે છે. અહીંયા નીચે આ ભાઈ નીચે બેઠા વગાડે છે. હજુ અહીંયાથી ઉતરવાનું અને ઉતરીને સામે બાજુ ચડવાનું છે હજુ તો ત્યાં જઈએ આપણે, પહેલાં પહોંચી જઈએ. તો નીચે કાકા મસ્ત એવું વગાડતા હતા સિતાર લઈને, અને અત્યારના ગિટારિસ્ટને પાછા પાડે એવું કાકા વગાડી રહ્યા હતા. મસ્ત એવી ધૂન હતી અને ખૂબ મજા આવી. અને આપણે અત્યારે ઉપર પહોંચી ગયા છીએ હવે, અને અહીંથી હવે સનસેટ પોઈન્ટ કહેવામાં આવે છે આને. બધું ઉપર પણ લોકો લઈને બેઠા છે અહીંયા, અને સેલ્ફી સ્ટિકનો જે રાઉન્ડ આવે છે એ બધું અહીંયા પડ્યું છે. તો આ હિલ પરથી પણ ખૂબ જ મસ્ત નજારો આવે છે રણથી, અને રણ દેખાય છે અને ડુંગરનો પણ મસ્ત વ્યૂ આવે છે અહીંયા પણ. તો હવે અહીંયા ઉપરથી અમે આવી ગયા હતા નીચે, અને કચ્છના રણમાં જવાનું હતું એટલા માટે. અને અહીંથી પહોંચ્યું કચ્છના રણમાં, અને કચ્છનું રણ તમને બતાવીએ. ઉપર સૂર્યાસ્ત લાગી રોકાવાનો સમય હતો નહીં, એટલે અહીંથી નીકળીએ છીએ અને ત્યાં સફેદ રણ આગળ જઈને આપણે મળીએ. તો અત્યારે અમે પહોંચી ગયા હતા સફેદ રણ, અને સફેદ રણમાં તો પૂરેપૂરું પાણી ભરેલું છે. અને આગળની સાઈડ પાણી થોડું સુકાઈ ગયેલું છે, અને છેક એન્ડમાં પાછળ આવતા ખૂબ જ પાણી ભરેલું છે. અને આ પાણી સુકાય પછી જ થોડું સફેદ એવું દેખાય છે જાન્યુઆરી મહિના સુધી. અને આગળની સાઈડ પહેલે સહેજ પાણી સુકાયેલું છે. સુંદર નજારો છે, પાણી ભરેલું છે પણ થોડેક સુધીને જ છે. નીચે તો રણ દેખાય જ છે, પણ વરસાદનું જે પાણી છે હજુ સુધી સુકાયું નથી. અને અહીંયા સનસેટ થઈ ગયો છે અને મૂનરાઈઝ થઈ ગયો છે. તો અહીંયા એક્સપ્લોર કરીએ, મસ્ત ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરીએ આપણે, અને પછી જઈશું હોટલે રૂમ ઉપર. અને કાલ સવારે નીકળવાના છીએ અંજાર. તો અંજારનો કાલનો બ્લોગ હજુ અલગથી આવશે.